નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 જેની આપ સૌ તૈયારી અત્યારે કરો છો, જેમાં તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 8 નંબરનો પ્રેક્ટિકલ એટલે કે બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ શોધવી છે. તો બે રીતે આ પ્રેક્ટિકલ શક્ય બને છે અને ખાસ કરીને ગ્રાફ કે આલેખ પરથી આપણે આ પ્રેક્ટિકલ કરવાનો હોય છે. તો તમારા ક્વેશ્ચનની અંદર યુ અને વી છે કે 1/u અને 1/v છે, જે હોય એ તમારે હેતુના સ્વરૂપમાં લખવાનું છે. સાધનોમાં જુઓ તો ઓપ્ટિકલ બેન્ચ બરાબર, લેન્સનું સ્ટેન્ડ બરાબર, અહીં કયો લેવાનો છે બહિર્ગોળ લેન્સ. ખાસ કરીને પિન બે લેવાની છે, એક વસ્તુ પિન અને એક પ્રતિબિંબ પિન, સ્ટેન્ડ, માપપટ્ટી વગેરે. અવલોકનની અંદર અંદાજિત અવલોકન તમારે લેવાનું છે. તો બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ કેવી રીતે લેવાની? તો કે તમે દિવાલ સામે લેન્સ રાખો તો પાછળથી આવતું જે કાંઈ વસ્તુનું પ્રતિબિંબ છે એ તમને મળી શકે, અને એ અંદાજિત આપણને કેટલું મળ્યું છે 9.8. બહિર્ગોળ લેન્સની જાડાઈ માપવાની અથવા તો જે કાંઈ એક્ઝામિનર છે એની પાસેથી લઈ લેવાની, પણ કેલ્ક્યુલેશનમાં કાંઈની જરૂર પડશે નહીં. પછી આપણે પહેલું રીડિંગ આપણે બતાવવાનું છે. ઓપ્ટિકલ બેન્ચની મદદથી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લઈએ. આ જે છે ઓપ્ટિકલ બેન્ચ, જેની ઉપર આ બાજુની સ્કેલ છે. આ જે છે લેન્સ માટેનું સ્ટેન્ડ, આનાથી પ્લસ માઇનસ થશે, આના વડે લેન્સ આપણે વ્યવસ્થિત ગોઠવી શકીએ. આને આપણે જ્યાં રાખીએ એ લેન્સનું સ્થાન કહેવાય. આ વસ્તુ પિન અથવા પ્રતિબિંબ પિન, આ પણ વસ્તુ પિન અથવા તો પ્રતિબિંબ પિન. અરીસામાં એક પિન જોઈએ, લેન્સમાં બે પિન જોઈએ છે બરાબર છે. હવે લેન્સનું પ્રેક્ટિકલ કરતા પહેલા આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ અંદાજિત માપવાની છે. પાછળ રહેલું પ્રતિબિંબ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ આપણે મુખ્ય કેન્દ્ર પર મળે. તો આવી રીતે આ લેન્સને આ દિવાલ પર પાછળ આવતું પ્રતિબિંબ આપણે સ્પષ્ટ નોંધવાનું છે. તો જોવો જે આ રીતે હું રાખું, આ જોવો જે લેન્સને પ્લસ માઇનસ કરું, અહીંયા ક્લિયર થયું. 9.5 અને 10ની વચ્ચે આપણું પ્રતિબિંબ ક્લિયર મળે છે. એનો મતલબ એ થયો કે આ લેન્સની ફોકલ લેન્થ કહેતા કેન્દ્ર લંબાઈ કેટલી મળે છે? 10 મળે છે. અહીંયા લેન્સનું સ્ટેન્ડ જે છે કહેતા લેન્સનું સ્થાન મેં 50 સેન્ટીમીટર રાખ્યું છે. આની મદદથી લેન્સ આગળ પાછળ કરી શકાય છે. અહીંયા મેં વસ્તુ પિન રાખી છે, એ વસ્તુ પિનનું સ્થાન 70 સેન્ટીમીટર છે. આ બાજુ મેં પ્રતિબિંબ પિન રાખી છે, પ્રતિબિંબનું સ્થાન 30 સેન્ટીમીટર છે. આ લેન્સનું સ્થાન અહીંયા 50 સેન્ટીમીટર મેં રાખ્યું છે બરાબર છે. તમારા ઓબ્ઝર્વેશન ટેબલમાં લેન્સનું સ્થાન આવશે 50 સેન્ટીમીટર. આ બાજુના મેં વસ્તુ પિન કીધી છે, તો વસ્તુ પિન મેં રાખી છે 70 સેન્ટીમીટર. શું કામ? કે આપણી એપ્રોક્સિમેટ કેન્દ્ર લંબાઈ 10 આવી, તો એના કરતાં ડબલ કરો એટલે આપણો 2f કહેતા r હોય. આ વસ્તુ પિન મેં રાખી છે 70 સેન્ટીમીટરે, કહેતા આ બે વચ્ચેનું અંતર કેટલું થયું? 50. 70માંથી 50 જાય તો કેટલું થાય? 20 સેન્ટીમીટર. તો લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. આનું જે પ્રતિબિંબ છે એ આ છે પ્રતિબિંબ પિન. તો આ પ્રતિબિંબ પિન મેં રાખી છે અહીંયા 70 સેન્ટીમીટરે. ક્યાં રાખી છે મેં? 70 સેન્ટીમીટરે એક્ઝેક્ટ મેં રાખી છે. તો જ્યાં વસ્તુ છે એની સામેની સાઈડ આપણું પ્રતિબિંબ મળે છે, અને પ્રતિબિંબ જોવો જાય સેટ થઈ ગયું, તમને ઊંધી પિન દેખાશે એક્ઝેક્ટ. આ વસ્તુ પિન એનું પ્રતિબિંબ આપણને લેન્સ દ્વારા ઊંધું દેખાય છે. આ પ્રતિબિંબ, વસ્તુ પિન અને પાછળ રહેલું પ્રતિબિંબ ત્રણે ત્રણ એક જ રેન્જમાં દેખાય છે. આ પહેલું અવલોકન આપણે એમ કહેવાય કે એક્ઝામિનરને બતાવવાનું હોય છે. બાકીના અવલોકન પછી લઈ અને આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય છે. તો પહેલું રીડિંગ કેવી રીતે બતાવવાનું છે? તો કે તમારી કેન્દ્ર લંબાઈ દાખલા તરીકે 10 છે, તો એનો એમ કહેવાય કે 2f કહેતા વક્રતા કેન્દ્ર 20 સેન્ટીમીટર. તો વસ્તુને જો ન્યા મૂકો તો વસ્તુની વિરુદ્ધ બાજુ એનું પ્રતિબિંબ તમને મળી શકે. એટલે તમે બે પિન મૂકી છે. આ બે પિન કેવી રીતે મૂકવાની? તો કે ઓપ્ટિકલ બેન્ચમાં લેન્સનું સ્થાન 50 રાખવાનું, અને બંને બાજુ ત્યાં 20-20 ગણી લેવાના. એટલે એક 30 આવે ને એક 70 આવે. આવી રીતે આપણે પિન રાખી છે, અને આ બે પિન અને પ્રતિબિંબ એ ત્રણે ત્રણ એક રેખસ્થ થવા જોઈએ. આ રીતે તમારે પ્રેક્ટિકલ કરવાનો છે. આપણે જોઈએ અવલોકન કોષ્ટક, તો કે ગોખવાનો નથી, જે તમને માંગ્યું છે એ જ ખાલી આપવાનું છે. ક્રમ, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. જો આ બે ઉપરથી ગ્રાફ આપ્યો હોય તો સીધું આ બાકીના જે કાંઈ છે આ બે ખાના એ નીકળી જાય.
તમને જો 1/u અને 1/v માંગ્યું હોય તો બાકીના બે ખાના વધે. એફનો સૂત્ર પરથી એફ મળે અને છેલ્લે ડેલ્ટા એફ મળે છે. અહીંયા આપણે પહેલું પ્રતિબિંબ એમ કહેવાય કે 20 મળે છે. તો વસ્તુ અંતર 20 છે અને પ્રતિબિંબ અંતર પણ 20 છે. બાકીનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. આની કેન્દ્ર લંબાઈ આપણને 10 મળી છે અને એમ કહેવાય કે એની ત્રુટિ 0.1ની આસપાસ હોઈ શકે. બાકીના અવલોકન લેવાના. જો તમે 3 લ્યો અથવા તો તમારે 5 લેવાના તો એનું સરેરાશ કાઢવું પડે અને ગ્રાફમાં પણ એ જ રીતે બતાવવું પડે. જો હજી ખાસ કરીને તમે અવલોકન કોષ્ટકમાં જેટલા અવલોકન લ્યો એ બધાની તમારે ગણતરી ફરજિયાત બતાવવી પડે. જો 3 અવલોકન લ્યો તો 3 ગણતરી કરવાની, 5 અવલોકન લ્યો તો 5 ગણતરી કરવાની છે ને એનું સૂત્ર uv v - u. હવે 5 અવલોકન લીધા તો એની સરેરાશ કેન્દ્ર લંબાઈ, 3 લ્યો તો એની સરેરાશ કેન્દ્ર લંબાઈ f1 f2 f3 બરાબર વત્તા f4 વત્તા f5 છેદમાં અહીંયા 5 લ્યો તો 5 આવે ને 3 લ્યો તો 3 આવે. આની સરેરાશ કેન્દ્ર લંબાઈ કેટલી થવી જોઈએ? 10 સેન્ટીમીટરની આસપાસ થવું જોઈએ. આપણે સીધું ત્રુટિનું સૂત્ર બરાબર કે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ એફ સ્ક્વેર ડેલ્ટા વીના છેદમાં વી સ્ક્વેર માઇનસ ડેલ્ટા યુના છેદમાં યુ સ્ક્વેર. એમાં ખાસ કરીને ડેલ્ટા વી અને ડેલ્ટા યુ એટલે લઘુત્તમ થયું કહેતા 0.1 સેન્ટીમીટર. તો આ પણ લગભગ તમને 0.1ની આસપાસ મળી શકે. આ ગણતરી એટલી બતાવવાની. પછી તમારા આન્સર ક્વેશ્ચન પેપરમાં સ્પષ્ટ કીધું હશે કે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે. જો યુ વિરુદ્ધ ગ્રાફ કીધો હોય તો આ રીતે આવશે બરાબર છે. અને જો વી વિરુદ્ધ 1/v વિરુદ્ધ 1/fનો ગ્રાફ કીધો હોય તો હંમેશા કેવો આવશે? સુરેખ ગ્રાફ આવશે. એ ગ્રાફ કેવો આવે? સુરેખ ગ્રાફ આવશે. અહીંયા ખાસ કરીને તમને બતાવી દઉં તો અહીંયા થઈ જશે 1/v, અહીંયા થઈ જશે 1/u. તમારો ગ્રાફ આવો આવશે અને આનો ખાસ કરીને તમારે ઢાળ લેવાનો રહે છે બરાબર છે. તો બે ગ્રાફ જુઓ, કોઈ પણ પ્રકારે પૂછે તો ગ્રાફ હંમેશા બીજા ચરણમાં આવ્યો. શું કામ? કારણ કે યુ કેવો હોય? માઇનસ. વી કેવો હોય? પ્લસ. તો આ બાજુનો એક્સ અક્ષ માઇનસ હોય, વાય કેવો હોય? પ્લસ. એટલે હંમેશા આ રીતે ગ્રાફ આપવો પડે. એમાં ખાસ કરીને તમારી કેન્દ્ર લંબાઈનું જે આ બિંદુ છે એ ખાસ બતાવવાનું. અહીંથી આ માપ 2f છે, આ માપ 2f છે બરાબર. માટે f ડેશ જો મારે જોતું હોય તો OA વત્તા OB બાય 4 કહેતા 2f વત્તા 2f બાય 4 માટે f જ આવ્યો અને આ આપણી કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં મૂકી શકાય છે. જો તમારે આની અંદર શોધવું હોય તો આનું ઊંધું કરી નાખવાનું થાય છે. ઢાળ ઊંધો કરી નાખવાનો થાય કે f ઇઝ ઇક્વલ ટુ આ બે એના છેદમાં OA વત્તા OB આવી રીતે આવી શકે બરાબર. કેવા પ્રકારના વાયવાના પ્રશ્નો પૂછે તમને? તો કે લેન્સના પ્રકાર પૂછે બરાબર. એમાં બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ પણ પૂછી શકે. લેન્સ શેમાંથી બને એ પણ પૂછી શકે. લેન્સનું સૂત્ર પૂછી શકે બરાબર. ગણતરી અને આલેખ પરમાં તમને શું ફેરફાર લાગ્યો એ પણ પૂછી શકે. આલેખ તમે ડ્રો કર્યો હોય તો આલેખ શું કામ બીજા ચરણમાં આવે એ પણ પૂછી શકે. ઓપ્ટિકલ બેન્ચનો ઉપયોગ શું બરાબર. અને ઓપ્ટિકલ બેન્ચની જગ્યાએ સાદી રીતે પ્રેક્ટિકલ કરીએ તો એફમાં કોઈ ફેરફાર થાય કે ન થાય એ સેન્ટીમીટરની જગ્યાએ મીટરમાં આને કન્વર્ટ કરીને આપણે પ્રેક્ટિકલ કરીએ તો કોઈ ફેરફાર થાય. આવા પ્રકારના તમને નાના મોટા પ્રશ્નો પૂછતા હોય છે. તો આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો અને કેવી રીતે લખવાનો એનું ફરી વખત આપણે રિવિઝન જોઈ લઈએ. તો કે પહેલાં જે તમારો ક્વેશ્ચન છે એ વાંચીને તમારે હેતુના સ્વરૂપમાં, પછી સાધનો, પછી અંદાજિત કેન્દ્ર લંબાઈ બરાબર અને લેન્સની જાડાઈ, પછી તમારે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવાનો. એમાં પહેલું જે અવલોકન છે એ ગોઠવવાનું. તો કે અંદાજિત જે તે કેન્દ્ર લંબાઈ છે એના કરતાં ડબલ હોય એવા પ્રકારનું માપ તમારું સી કહેતા યુ આગળ એ રાખવાનું થાય તો વી પણ ત્યાં જ મળે છે. આમાં બે વસ્તુ પિનનો ઉપયોગ થાય છે. તમારું લેન્સનું સ્થાન 50 હોય તો એક વસ્તુ પિન 70 રાખવાની ને એક 30 રાખવાની હોય છે. અને બંને વસ્તુ પિન અને પ્રતિબિંબ એમ કહેવાય કે એક રેખસ્થ થવા જોઈએ. આ પહેલું રીડિંગ તમારે બતાવવાનું હોય છે બરાબર. અહીંયા કદાચ તમને પ્રેક્ટિકલમાં કશું નથી આવડતું તો તમને અંદાજિત એફ મળી ગયો બરાબર. અને યુ તો તમારે જાતે ડિસાઇડ કરવાનો છે કે યુ મારે કયો લેવો. તો યુ અને એફ હોય તો તમને વી મળી શકે. રફની અંદર આ રીતે કેલ્ક્યુલેશન કરી અને પછી તમારું જે કોષ્ટક છે અવલોકન કોષ્ટક એ ગોખવાનું નથી હોતું. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, એફ અને ડેલ્ટા એફ જો તમને 1/u અને 1/v માંગ્યું હોય તે રીતે કોષ્ટક થશે. એટલે આની અંદર મુક વ્યવસ્થિત લખવાનું છે અને કેલ્ક્યુલેશન કરવાનું છે. અને છેલ્લે એમ કહેવાય કે ગણતરી એમાં સરેરાશ ને ડેલ્ટા એફ ગ્રાફ માંગ્યો હોય તો ગ્રાફ પેપર અલગથી લઈ અને તમારે આ રીતે ગ્રાફ દોરવાનો છે. એમાં ખાસ એ જોવાનું છે કે ગ્રાફ આખો બીજા ચરણમાં આવવો
જોઈએ તો તમને યુ અને વીનો માગ્યો હોય તો આ રીતે આવશે, 1/v અને 1/fનો માગ્યો હોય તો આ રીતે ગ્રાફ આવશે. અને આના નાના મોટા વાયવાના જે કંઈ પ્રશ્નો છે એ બધું આપણે એકદમ સરળ ભાષાની અંદર સમજાવ્યું છે. અને આન્સર બુકમાં પણ અહીંયા જે રીતે તમને સમજાવ્યું એ રીતે જો તમે લખો તો એમ કહેવાય કે 50માંથી 50 બે પ્રેક્ટિકલના થઈને આવી શકે. તો આ વિડીયો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થી માટે એટલો જ કામનો છે. તો બીજા વિદ્યાર્થીને એ વધારે લાભ મળે એના માટે અમારી જે ચેનલ છે એ જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.